टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા શાંતાસ્તમીશ્વરમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસને સુવ્યવસ્થિત કરી શકે તો આજે તારીખ થઈ રહી છે 2 જૂન 2025. આજનો વાર છે સોમવાર. તિથિની વાત કરીએ તો આજે જેઠ શુદ્ધ સાતમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે મઘા નક્ષત્ર. યોગની વાત કરીએ તો આજે વ્યાઘાત યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે ગરજ કરણ. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ સિંહ રાશિમાં રહેશે, અર્થાત જે બાળકોનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ સિંહ રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ, તે પ્રમાણે નામકરણ કરવું કલ્યાણકારી અને મંગલકારી સાબિત થશે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. આજે સૂર્યોદય સવારે 5 કલાક અને 54 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 22 મિનિટ થશે. આજે રાહુ કાલમ, જેનો સમય સવારે 7 કલાક અને 35 મિનિટથી પ્રારંભ કરી 9 કલાક અને 16 મિનિટ સુધી રહેશે. અભિજીત મુહૂર્ત, જેનો સમય બપોરે 12 કલાક 10 મિનિટથી પ્રારંભ કરી 1 કલાક અને 3 મિનિટ સુધી રહેવાનો છે. આજે વિજય મુહૂર્ત, જેનો સમય બપોરે 2 કલાક 51 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 45 મિનિટ સુધી રહેશે. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી, દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે મધ્યાહન પૂર્વના ભાગમાં તમને લાભ મળી શકે, વિશેષ લાભના યોગો છે. એટલે જેટલું મહત્વપૂર્ણ કાર્ય હોય મધ્યાહન પૂર્વ કરવા પ્રયાસ કરવો કલ્યાણકારી સાબિત થશે. આજે દિવસ પરોપકારી કાર્યોમાં પસાર થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે જીવનમાં કેટલાક સકારાત્મક ફેરફાર પણ થતા જોવા મળશે. આજે જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. આજે શિક્ષણમાં સફળતા મળવાનો દિવસ બની રહેશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ એજ્યુકેશનમાં સક્સેસવાળો છે. એટલે ટૂંકમાં વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે દિવસ શુભ છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે ગુલાબી રહેવાનો છે. કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ તો આજે ભગવાન શિવની પૂજા, રુદ્રાભિષેક કરવો, રુદ્રીપાઠ કરવો મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ.
રાશિચક્રની આ બીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજનો દિન તમારા માટે શુભ સાબિત થવાનો છે, શુભ રહેવાનો છે. આજે વડીલોની સલાહથી કોઈ શુભ પ્રસંગ વિશે ચર્ચા વિચારણા ઘરમાં થઈ શકે. શુભ પ્રસંગનું આયોજન પણ ઘરમાં થાય એવા ગ્રહમાન છે. આજે પરિવારના સહયોગથી તમને લાભ મળશે. કોઈ મહત્વનું કામ કરવા જઈ રહ્યા છો, અટકાય છે તો પરિવાર તમારા આજે સપોર્ટમાં આવશે. પરિવારનો સહયોગ તમને લાભ કરતા નીવડશે. તમારા બાળકોના ભવિષ્યને લઈને કોઈ મહત્વનું કાર્ય સંપન્ન કરી શકે, મહત્વનો નિર્ણય લઈ શકાશે. એટલે દિવસ એ રીતે શુભ રહેવાનો. સાસરી પક્ષથી તમને સન્માન મળવાની સંભાવનાઓ છે. ટૂંકમાં વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. હવે વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે સફેદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજ રોજ ગાયના દૂધથી રુદ્રાભિષેક કરવો તમારા માટે શુભ રહેવાનો છે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિચક્રની આ ત્રીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે મંગલકારી સાબિત થશે. શુભ કાર્ય કરવાવાળો દિવસ બનવાનો છે. કાર્યસ્થળમાં આજે કામ કરવું તમને આનંદદાયક લાગશે. કામ કરવાની આજે મજા આવશે. આજે મેનેજમેન્ટ ક્ષમતાનો ઉપયોગ કરવાથી તમને વિશેષ લાભ મળી શકે તે આપના માટે શુભકારી છે. વડીલોના આશીર્વાદથી આજે કાર્યમાં પ્રગતિ થઈ શકે છે, બઢતી થઈ શકે છે. તમારો પ્રભાવ આજે વધી શકે છે. આજે સામાજિક કાર્યક્રમોમાં તમારી રુચિ વધશે. સમાજ પ્રત્યે કંઈક કરવાનો ભાવ ઉત્પન્ન થશે. એટલે ટૂંકમાં દિવસ લાભકર્તા અને ખૂબ શુભ રહેવાનો છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે પોપટી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ શુભ રહેવાનો. ઉપાય શું કરવો જોઈએ? આજ રોજ ભગવાન રુદ્રનાથની પૂજા કરી, ભગવાન શિવની પૂજા કરવી, દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રનો પાઠ કરવો મંગલકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિચક્રની આ ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે ચંદ્રમાનું પરિભ્રમણ તમારા માટે લાભકર્તા નીવડવાનું છે. આજે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થતી જોવા મળશે. રોકાણ કરવા ઈચ્છો છો તો દિવસ તમારા માટે શુભકર્તા છે. આજે જમીનમાં રોકાણ કરવું, પ્રોપર્ટીમાં રોકાણ કરવું લાભકર્તા નીવડી શકે છે. માન, પદ, પ્રતિષ્ઠામાં વૃદ્ધિના આજે યોગો છે. તમારું સન્માન જળવાશે. ઘરમાં, પરિવારમાં, કામ કાર્યસ્થળમાં આજે તમારું સન્માન જળવાય એ પ્રકારના આજના ગ્રહમાન છે. આજે એક મહત્વની વાત, કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાનો થાય તો ઉતાવળમાં ન લેવો એ સલાહ ભર્યું છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જાંબલી રહેશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજ રોજ ખાસ કરીને વડીલોની સેવા કરવી તમારા માટે લાભકર્તા નીવડશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિચક્રની આ પાંચમી રાશિ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે સામાજિક ક્ષેત્રમાં તમને સન્માન મળી શકે છે. સમાજમાં તમારું સન્માન થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. આજે બાળકો પ્રત્યે તમારી જવાબદારી તમે પૂર્ણ રીતે નિભાવી શકશો. આજે તમે બાળકો સાથે સમય વ્યતીત કરી શકશો, આનંદનો અનુભવ કરી શકશો, મનોરંજક પળો વિતાવી શકો અને તમારા જીવનમાં આનંદની અનુભૂતિને મેળવી શકશો. લાંબા સમયથી અટકાયેલા બધા જ કાર્ય આજે સરળતાથી પાર થઈ શકે છે. આજે કોઈ પણ પ્રકારની અડચણ વગર તમારા કાર્ય પાર પડે એવા યોગો છે. આજે આંખ રિલેટેડ સમસ્યાની સંભાવનાઓ છે તો સાવચેત રહેવું. આંખોની સમસ્યાને ગણકારવી જરૂરી છે, અવગણતા નહીં. ટૂંકમાં દિવસ તમારા માટે થોડોક મિશ્રિત પ્રકારનો જોવા મળી રહ્યો છે. વાત કરેલી ઉપાયોનો. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે નારંગી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય છે આજે ભગવાન
ગણેશની પૂજા કરવી, અથર્વશીર્ષનો પાઠ કરવો લાભકર્તા નીવડશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમારી ભાવનાઓને તમારે અનુશાસિત રાખવાની છે, નિયંત્રિત રાખવાની છે. આજે લાગણીઓમાં આવીને ભાવનાઓમાં ખૂબ આગળ ન વધી જવું, ખર્ચમાં કોઈ પણ બાબતમાં એ લાભકર્તા નીવડશે. બીમાર લોકોના સ્વાસ્થ્યમાં આજે સુધાર થતો જોવા મળશે. વ્યવસાય માટે આજે કોઈ મહત્વપૂર્ણ કડક નિર્ણયો પણ તમારે લેવા પડશે. વૈવાહિક જીવનમાં આજે વાતાવરણ આનંદદાયક બની રહેશે, એટલે વૈવાહિક સુખનો અનુભવ થઈ શકે છે. વિદ્યાર્થીઓને પરીક્ષાના પરિણામ સુખદ રહે એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે દિવસ આજે કલ્યાણકારી રહેવાનો છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે એ છે વાદળી રંગ. કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ લાભકર્તા નીવડશે. ઉપાય છે આજે સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવો, ગણેશજીના દર્શન કરવા લાભકર્તા નીવડશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું, અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે સ્પર્ધાના ક્ષેત્રમાં આજે વિશેષ સફળતા મેળવી શકો. ક્યાંય હરીફાઈ છે તો આજે તમને લાભ મળવાનો છે. વ્યાપારમાં આવકના નવા રસ્તાઓ બનતા જોવા મળશે. મુશ્કેલ કાર્યને પણ આજે તમે તમારી યુક્તિથી સરળ બનાવી શકો. આજે તમારી યુક્તિ, તમારી બુદ્ધિ તમારા કાર્યમાં આવશે, જેનો લાભ તમે ઉઠાવી શકશો. આજે વાણીમાં જેટલી નમ્રતા હશે એટલો જ તમારા માટે લાભ કરતા. લોકો તમારી વાણીથી પ્રભાવિત થશે, એટલે વાણીને આજે નમ્રતા દાખવવી જરૂર છે. આજે વિનય વિવેક સાથે દિવસ પસાર કરો, લાભ કરતા રહેશે. સંતાનો તરફથી સંતાન પક્ષે પણ તમને ખુશી મળી શકે. સંતાનો તમને આજે આદર આપી શકે, એટલે સંતાન પ્રત્યે પણ દિવસ સુખાકારીવાળો જોવા મળશે. ટૂંકમાં દિન લાભ કરતા છે. વાત કરીએ ઉપાયની, શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ છે રાતો રંગ. કોઈ પણ રીતે રાતા રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય છે આજે કનકધારા સ્તોત્રનો પાઠ કરવો, તમારા માટે શુભ રહેશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજના દિવસે તમને આર્થિક લાભના યોગો છે. જે કામ કરો છો તો લાભ અવશ્ય મળશે. આજે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવું. જેટલું વાણીમાં નિયંત્રણ રહેશે એટલો વિશેષ લાભ ઉઠાવી શકશો. આજે નોકરીમાં પણ તમને લાભ મળી શકે, તમારો પ્રભાવ વધી શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે. સાંજે તમારા પ્રિયજનો સાથે મોજ મસ્તી આનંદ વિનોદમાં તમે સમય પસાર કરશો. એટલે એકંદરે વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે દિન કલ્યાણકારી છે. વાત કરી ઉપાયની, શુભ રંગ તમારા માટે આજે રાણી રહેવાનો છે. ઉપાય છે આજ રોજ શ્રી સુક્તમનો પાઠ કરો, તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધનુ રાશિ. રાશિ ચક્રની 9મ ક્રમની આ રાશિ જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે નાણાકીય લેવડ દેવડમાં થોડીક સાવધાની કે સાવચેતી તમારા માટે આજે શુભકર્તા સાબિત થશે. આજે આજનો દિવસ તમારા માટે વ્યાપારમાં, બિઝનેસમાં લાભ કરતા છે. આજે જે કંઈ પણ કામ કરો છો એમાં વૃદ્ધિ અવશ્ય મળશે.
કાનૂની બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે. કોઈ કાર્ય લીગલ કામ કરવા જઈ રહ્યા હો તો સાવચેતીપૂર્વક કરવું, ચોકસાઈપૂર્વક કરવું હિતાવહ રહેશે. તમારા ગુપ્ત રહસ્યો છે, તમારી જે અમુક બાબતો છે, દરેકની આગળ આજે કહેવી ન જોઈએ, અન્યથા એ તમારા રહસ્ય તમારા માટે નુકસાન કરતા સાબિત થઈ શકશે. સાંસારિક સુખ સુવિધાઓમાં આજે વૃદ્ધિના યોગો છે. આજે વાહન સુખ તમને પ્રાપ્ત થઈ શકે છે. ટૂંકમાં ધનરાશિના જાતકો માટે લાભ કરતા દિવસ જોવા મળી રહ્યો છે. વાત કરેલી ઉપાયોને શુભ રંગ ગોલ્ડન બનવાનો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે પીળા પુષ્પથી શિવજીની પૂજા કરવી લાભ કરતા નીવડશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે, અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ, રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજના દિવસે ભાગ્ય તમારા પક્ષે રહેવાનું છે, એટલે ભાગ્યોદયકારક આજનો દિવસ છે, લાભ કરતા છે. વ્યાપારના ક્ષેત્રમાં વિશેષ લાભના યોગો બની રહ્યા છે, જેથી તમારું મન આજે પ્રસન્ન રહેશે, ખુશ રહેશે, મોટી ડીલ થવાની સંભાવનાઓ છે. પારિવારિક જીવનમાં તમને આજે સુખાકારીની પ્રાપ્તિ થઈ શકે, આજે ખુશીઓ મળી શકે છે, એટલે પરિવાર તરફથી પણ આનંદદાયક રહેશે. પારિવારિક એકતાવાળો આજનો દિવસ બનતો જોવા મળે છે. વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રત્યે આજે ગંભીર બનતા જોવા મળી શકે. તો આજે મકર રાશિના લોકોને પૈતૃક સુખ મળી શકે, પિતા તરફથી લાભના અવસરો છે. ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે. વાત કરી લે ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ છે ક્રીમ રંગ. કોઈ પણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ લાભ કરતા છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ભગવાન શિવની આરાધના કરી એક શ્રીફળ, જેને ત્રોફો કહી, લીલું શ્રીફળ, નારિયેળ જેમાં જળ ભરેલું, કેવલ પાણીવાળું નારિયેળ શિવાલયમાં દાન કરવાનું છે. આ કરવાથી મનોકામનાઓ આજે પૂર્ણ થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે દિવસ મિશ્રિત ફળદાતા બની રહેશે. આજે બાળકોના આરોગ્યની ચિંતાઓ રહી શકે. બાળકોને સામાન્ય રીતે શરદી ખાંસીનું વાતાવરણ જોવા મળે, એની ચિંતા તમને રહી શકે. આજે કાર્યસ્થળ ઉપર કામનું દબાણ વધવાના યોગો રહેશે. કોઈ ટેકનિકલ સમસ્યા તમારું કામ અટકાવી શકે છે, જેથી તમારું કામ અધૂરું રહી શકે. આજે પ્રેમી સાથે મતભેદો થવાના યોગો છે. જો પ્રણય પ્રસંગોમાં છે તો મતભેદ આજ થવાની સંભાવનાઓ છે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે. હવે વાત કરી લે ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે ધવલ, એટલે શ્વેત રંગ. શ્વેત રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે શિવ ચાલીસાનો પાઠ ઉત્તર દિશા તરફ મોઢું રાખીને જો કરશો તો કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે કામના દબાણના કારણે તમે થોડાક માનસિક પરેશાન રહી શકો છો, બેચેનીનો અનુભવ કરી શકો છો. કોઈ મિત્ર અથવા પાડોશી તરફથી કોઈ સારા સમાચાર મળશે, જે આપના માટે આનંદદાયક સાબિત થશે. માતા પિતાના આશીર્વાદ રહેશે, એમનો સહયોગ તમારી પર બની રહેશે, જે તમારા કાર્યને કલ્યાણકારી લાભ અપાવશે. બાળકો સાથે પણ આજનો દિવસ તમે આનંદદાયક રીતે વ્યતીત કરશો, એનો આનંદ રહેશે. તો સાથે આજે સ્વાદિષ્ટ ભોજન, મનગમતા ભોજનનો આનંદ પ્રાપ્ત થઈ શકે એમ છે. ટૂંકમાં વાત કરીએ તો દિવસ મીન રાશિના જાતકો માટે કલ્યાણકારી છે. વાત કરી ઉપાયની. શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે રાખોડી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ગાયના દૂધમાં મિશ્રી પધરાવી ભગવાન કૃષ્ણની પૂજા કરવી જરૂરી છે, અથવા વિષ્ણુના કોઈ પણ સ્વરૂપની પૂજા કરો, મંગલકારી સાબિત થશે. જી.
તો દર્શક મિત્રો, આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 2 અને ભાગ્યાંક બની રહ્યો છે 8. શનિ ચંદ્રનો આ યોગ બની રહ્યો છે, આમ તો વિષયોગ કહી શકાય. શનિ અને ચંદ્રની આ યોગ જે બની રહ્યો છે, જેના કંઈ માનસિક બેચેનીનો અનુભવ થઈ શકે, મનમાં કેમ કર્તવ્ય વિમૂળ, શું કરવું શું ન કરવું એવી સ્થિતિ આજે ઉત્પન્ન થઈ શકે. આજે શિવજીની ઉપાસના તમારા મનને શાંત કરી શકે. થોડો સમય આજે શક્ય હોય તો પ્રાણાયામ અવશ્ય કરવો. 5 મિનિટ તમારા માટે આજે લાભ કરતા નીવડશે. અને આજે એક ઉપાય અવશ્ય કરવો. ઘરેથી જ્યારે નીકળો ત્યારે ચંદનનું તિલક કરી લલાટમાં નીકળવું કલ્યાણ કરતા સાબિત થાય. જો ઘરમાં ચંદન નથી તો કેવલ પાણીનું તિલક કરી નીકળો, તમારો દિવસ મંગલકારી સાબિત થશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની. આજે શું ઉપાય કરીએ તો દિવસ કલ્યાણકારી સાબિત થઈ શકે. ભગવાન શિવની કૃપા લેવા માટે, દાંપત્ય જીવનમાં સુખાકારી મેળવવા માટે ખાસ કરીને ઉપાય કરવો. જો બાળકોના વિવાહમાં અડચણ આવે છે તો ઘરની અંદર ઉત્તર અને વાયવ્યની બરાબર મધ્યમાં શિવ પાર્વતીના વિવાહનો ફોટો લગાવી દો. વાદળી ફ્રેમ કે ગોલ્ડન ફ્રેમમાં નિશ્ચિત તમને લાભ મળશે, યોગ્ય પાત્ર મળશે. અને સાથે સાથે જાનકી મંગલ સ્તોત્રના નિત્ય પાઠ કરવાથી વિવાહ સુખમાં આવતી બાધાઓ દૂર થશે, વૈવાહિક સુખના યોગો બનશે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવો તમારા માટે આજે ખૂબ જ શુભ અને મંગલકારી સાબિત થવાનો છે. નોંધી રાખીએ આજનો મંત્ર જે લાભ કરતા છે. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આ મંત્રની 11 માળા જાપ ખૂબ શુભ સાબિત થાય. વધારે ન કરી શકો તો કમસે કમ 1 માળા મંત્ર જાપ પૂર્વાભિમુખ થઈ કરવી મંગલકારી સાબિત થશે. 11 માળા થઈ શકે તો દિવસ ઉત્તમ સાબિત થશે. આ મંત્ર જાપ કરો, તમારી મનોકામના પૂર્ણ થશે, દિવસ તમારા માટે સાનુકૂળ બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.